અમુક અમુક છોકરીઓના બાયોડેટામાં તમે જોવો ને તો ફેશન ડિઝાઇનર લખ્યું હોય, જાણે આલિયા ભટ્ટના બ્લાઉઝ સીવતી હોય. ઘરે જાય તો ખબર પડે કાળા પાટિયામાં બાયડે લખ્યું હોય અમારે ત્યાંથી 70 રૂપિયામાં બ્લાઉઝ સીવી આપવામાં આવશે. હવે ઘર ભેગું થાને ફેશન ડિઝાઇનર વાળું. ઘરના ભાગલા પાડું, આ બાજુનું ઘર તારું ને આ બાજુનું ઘર મારું. એ ના ના મમ્મીજી, એવી તમારી કઈ ભૂલ થઈ ગઈ તમે ઘરના ભાગલા પાડવા માંડ્યા? સવારમાં 10 વાગ્યા લગન મહારાણી ગોયે હુઈ રહેવું, ઘરનું કાઈ કામ કરવાનું નહીં. ઘરમાં બધાય કામ મારે ઢોળવાના. હજી પૂછાસ કે મારી શું ભૂલ થઈ? એ ના ના મમ્મીજી, તમે એવું ન કરો. તમે જેમ કહીશો ને એમ હું કરીશ, પણ આ ઘરના ભાગલા ન પડો. આવું બધું સારું ન લાગે મમ્મીજી. તમે એમ કહેશો ને દિવસ તો દિવસ અને રાત તો રાત. તો હાલ સવારે 5 વાગે ઉઠીને બધું કામ કરવા માંડજે. એ મમ્મીજી, આ લાઈન રહી ને થોડી કામ આમ ઉપરથી કરો, હરખી દેખાતી નથી. આખી લાઈન આમ પૂરી કરજો. મારી બાજુ આવતા નહીં હો. આને નો પહોંચાયો. મમ્મીજી જો તમારા માટે હું 2 સાડી લઈ આવી, પેન્ડન્ટ બોક્સ લઈ આવી, કેટલું બધું લઈ આવી. તમને ભાવે ની બધી વસ્તુ લઈ આવી. લેવા આટલું બધું લઈ આવી. ભગવાન કરે બધાયને તારા જેવી વહુ મળે. વાત તો સહી. મમ્મીજી તમે તમારા સાસુ ને કઈ આપ્યું? ના રે ના, એને હું આપે જ્યારે હોય ત્યારે મોઢું ચડાવીને બેઠા. તો મમ્મીજી અમને મનાવી દો ને. એવું તો હાઈલા કરે સાસુ વહુમાં. નહીં. હું કાઈ મનાવાની નથી. અમુક ના મારા પૈસા બચી ગયા. લે એવું હે મમ્મીજી? તો તમારે પૈસા બચાવવા પડશે ને. લાવો વાવ, આજે આખી પાણીપુરી ખાવાનું કે ને તો તું એના ભેગી જાતી નહીં. લે મમ્મીજી કેમ શું થયું? મારે એની હારે બાજવાનું થઈ ગયું. હમણાં એ બહુ ચાડી ગયો. લે મમ્મીજી એવું હે તો હું એને ના પાડી દઈશ. હું નહીં જાઉં એના ભેગી. હા વાવ, પછી હાંજે આપણે બે પાણીપુરી ખાઈ આવશું. હા મમ્મીજી. અરે ખુશી, તારે પાણીપુરી ખાવા આવું છે? મારે નથી આવું તમારે ભેગું. મમ્મી તમારે આવું છે? હાલો. આ ડોસી તો ઝઘડા નીકળ્યા હો. પાણીપુરી ની રાખી બોલ મને. એ મમ્મીજી હું શોપિંગ કરવા જાઉં, થોડીક વારમાં આવતી રહો. તારે જાવું અહીંયા જા, પણ કચરા પોતા કરીને જઈજે, નકર આશીષ બહુ ખીજાય છે. હા મમ્મીજી. એ મમ્મીજી મારા ભાઈ નું એક્સિડન્ટ થઈ ગયું, બહુ ઇમરજન્સી, હું જાઉં. તું જા ભલે, પણ કપડા ધોઈને જઈજે, નકર આશીષ બહુ ખીજાય છે. મમ્મીજી બહુ ચક્કર આવે છે, આખું શરીર ઓલું થઈ ગયું. પણ લાગે છે કે હું બીમાર પડવાની. હું માથું એવું દુખે છે. કાઈ વાંધો નહીં વહુ, પેલા વાસણ ધોઈ નાખ, પછી બીમાર પડજે, નકર આશીષ બહુ ખીજાય છે. એ વહુ ક્યાં આયલી? મમ્મીજી પેટ ખરાબ થઈ ગયું છે, બાથરૂમ જાઉં. તું ભલે જા, પણ પેલા પંખો સાફ કર લે, નકર આશીષ બહુ ખીજાય છે. Yeah, I will call you tonight, okay? લે વહુ, તને તો સરસ ઇંગ્લિશ આવડી ગયું. હા મમ્મીજી આવડે જ ને. મેં ઇંગ્લિશ ના કેટલા કોર્સ કર્યા ખબર હે તમને? વહુ, મને ઇંગ્લિશ શીખડાવ ને. મમ્મીજી પછી ક્યારેક નિરાતે શીખડાવીશ. પછી નહીં, અત્યારે જ શીખડાવ. અત્યારે કાઈ વાંધો નહીં, હાલો મમ્મીજી શીખડાવો. મમ્મીજી જો તમને પહેલું વાક્ય શીખડાવું. હાઉ આર યુ એટલે કે તમે કેમ છો. હું તો મજામાં આવું. મમ્મીજી બીજું વાક્ય હે કે હું આર યુ એટલે કે તમે કોણ છો. તારી હાવ હાવ. આજ લગન મને કોઈએ પૂછ્યું નથી તું કોણ હોય એમ. તે મને પૂછ્યું? મમ્મીજી ઇંગ્લિશ હે. શું ઇંગ્લિશ? નથી શીખવું મારે ઇંગ્લિશ. આવું ને એમ પૂછો તમે કોણ હો. આવો જીભડો બીજી વાર હલાવતી નહીં. અલી ઘર હોય તો વાસણ ખખડે. આવી નાની નાની વાતમાં ઘર મૂકીને જવાનું ના હોય. ક્યારે આવીશ પાછી ઘરે? મેં તમને કીધું ને હવે હું કોઈ દિવસ પાછી નથી આવવાની. સમજી લીધું? હું ના પાડું છું તો શું કામ ઘડીએ ઘડીએ ફોન કરો છો? બસ આટલું જ સાંભળવા માટે ફોન કરું છું. હવે એટલી ટાઢક થાય છે ને તારા શબ્દ સાંભળી.
હવે હું